પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામીજીના સંસ્મરણમાં આ મહોત્સવ યજ્ઞ અનુષ્ઠાન એ યોજાયું છે. આ આપણી આમ તો એક પરંપરા છે સ્વામીજી, શ્રાદ્ધ પરંપરા. એનું એક પ્રકારે આ નિર્વહન છે. ના સ્વરૂપો બદલાય સમયે સમયે, એમ આપે એને આ પ્રકારે ઉજવવાનો નિર્ણય કર્યો. ને સાથે સાથે આખી એ પરંપરામાં જેમણે તપ કર્યું છે એવા બધાઓને પણ આપે સ્મરણ કરી અને સ્મરણાંજલિ આપવાનો આ સુંદર કાર્યક્રમ કર્યો છે. એ માટે અને એવી દિવ્ય ઘટના આપણી ગુજરાતની ધરતી ઉપર સાકાર થઈ રહી છે, એના સાક્ષી બનવાનો અને આપ સૌ સંતોના દર્શનનો અણમોલ લાભ અમને કૃપા કરીને આપ્યો છે. એ માટે પણ હું આપનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આમ તો મારે ઘણા બધા વિષયો હોય, અહીંયા આવું ત્યારે મારા મનમાં એમનેમ ઉભરા આવતા હોય. ગાલડિયું ગુઢેરિયું મુજ ઘટમાં ગણેરિયું, હકડી તટના પોગિયું ત્યાં દૂજી ઉપડ્યું. પરંતુ આજે મને એવું લાગે છે કે એક તો હું અહીંયા આવ્યો તો ભજનની ઠોર બોલતી હતી એટલે લહેર પડી ગઈ, અને એમાં સ્વામીએ ગુંગા ગુરુ ને બાવરા ગુરુ ને એની બધી ચોખવટ કરી. પણ એ બાપજી આપણી પ્રથા જ છે. ગુરુ અમારા ગારુડી, મદારીન ગુરુ કહેવાય, લખ્યું જ છે, ગુરુ અમારા ગારુડી મુજ પર કીધી મેર, મોરો બતાવ્યો મર્મનો ઉતર ગયા સબ ઝેર. એટલે આપણી દેહાણ ભાષામાં આ વ્યવસ્થા ગુરુઓ માટે પહેલેથી જ છે. ગુરુ વંદના માટે શાસ્ત્રોનો આધાર લઈને વાત કરવી હોય તો સપ્તાહ કરી શકાય, તો પણ ઓછી પડે. પણ હું એક આધાર ટાંકું છું. સદગુરુ ગંગા સરસ્વતી, જમુના સરયુ સાર, સદગુરુ તીર્થ દેવતા, અધમ ઉદાહરણ હાર. એવા અધમ ઉદાહરણ મળ્યા રે, મુજ પતિતને પાવન કરી રે. શું વાત છે! સ્વામી માધવપ્રિયદાસજીની સ્વયંની રચના છે. તમે જુઓ સાહેબ, આ સ્વામીજીનું છે ને, આપણે ઘણી વખત ઘણું બધું આકલન ઓછું કરીએ છીએ. સ્વામીજી પાસેથી જે આપણને પ્રસાદી મળી છે, મને મન થયું છે હું આજે એમાંથી એક બે મારી પસંદગીની પંક્તિઓ છે એ આપની સાથે શેર કરવા માંગુ છું. સમગ્ર ઉપનિષદને નીચોવી નાખવામાં આવે અને એમાંથી, એના નિચોડમાંથી જો કોઈ સાક્ષર રસ બને તો એના શબ્દો કેવા હોય, એના ઉદાહરણ તરફ તમને દોરી જાઓ. પૂજ્ય માધવપ્રિય સ્વામીજીની અનુજ્ઞા સાથે જાહેરમાં ના મગાય, પણ વિવેક ખાતર શૂન્યની સોડમાં પવન પોઢ્યા હતા, નાદને શબ્દના ઘોષ થંભ્યા હતા, ના જરી જંપતા વેગથી સરકતા કાળના ચરણ જોશ થંભ્યા હતા, સૂર્યના રથતણા અશ્વ પણ ઊંઘતા, દિવસને રાતના દેવતા થંભ્યા હતા, જન્મને મરણના થાક ઉતારતા અલખને ઓટલે જીવ થંભ્યા હતા. ના કહી શ્વાસ ઉચ્છ્વાસના કંપનો, ચલ અને અચલના લોલ થંભ્યા હતા, ના કહી ક્રંદનો નંદનો સ્પંદનો, હર્ષને શોકના ડોલ થંભ્યા હતા.
ઘોર અંધારમાં ભેદના ભાસતા નામને રૂપના નૃત્ય થંભ્યા હતા. નિર્વશાંતિમયી બ્રહ્મરાત્રિમહી અશુભને શુભતણા કૃત્ય થંભ્યા હતા. ચરાચર વિશ્વમાં સર્વ પોઢ્યા હતા. કર્મના કારમાં કાજ થંભ્યા હતા. ગાઢ નીલાંબરો અંગ પર ઓઢીને સૃજનના સર્વએ સાજ થંભ્યા હતા. એ સમયે કોઈ પ્રહરી સમા ભાસતા અલખને ઓટલે જોગીઓ જાગતા સહજ આનંદના સિંધુમાં માલતા એક તું એમ જપતા હતા. સાહેબ, મેં જેટલી વખત વાંચી છે એટલી વખત એક ફકરાથી આગળ હું નથી વધી શકતો. એક ફકરો વાંચીને ઊભું રહી જવાય. આ બધી અનુભવની વાતો છે. અને નરસિંહ મહેતા કહી ગયા છે એટલે મને ડર લાગે છે કે અનુભવીને તો એટલું કે આનંદમાં રહેવું રે, ભજવા પરી બ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે. એ ઉપદેશ તમારે માનવાનો નથી એવી વિનંતી હું સરા જાહેર કરવા માટે આવ્યો છું. આ પ્રકારની રચના આ શ્લોકો છે, આ મંત્રો છે. સ્વામીજી પોતે કહેતા હતા કે ઋષિઓએ મંત્રો આપ્યા છે, એમ ઋષિકાઓએ પણ એમના ચિતવનની અંદરથી મંત્રોના સ્પંદનો પ્રાપ્ત કર્યા છે. પણ એ જ કક્ષાના શ્લોકોનું સર્જન આપની સરળ જબાનમાં, મારી ગુજરાતી ભાષામાં પણ છે. અને આપણને ઈ ઓરવું પડે, આપણને ઈ ઓરવું પડે ને. આપણને સંસ્કૃત ને શ્લોકો ને એ તો બધું અદ્ભુત છે, પગે લાગીએ. પણ એમાંથી આપણે ગળે ન ઉતરે. એની પ્રત્યે આપણો અનહદ આદર થાય. એની સામે આપણે નતમસ્તકે બેસીએ. પણ આપણને ગળે શીરો ઉતરે એવી પ્રકારની જે વાતો છે એ માધવપ્રિય સ્વામીએ આપણને આપી છે. હું તો એવું માનું છું સ્વામી કે આ જે ખેડૂત તરીકે મારી એમ એક અભ્યાસ નાનપણનો, અમારી પેઢીઓ આ નિંદામણ કરીને ગઈ. અમારે દર વર્ષનું આ એક કામ ફિક્સ, એમ બાજરો વાવ્યો, ઘઉં વાવ્યા, કપાસ વાવ્યા, એમાં ફેરફાર આવે કે ભાઈ અમે આ વખતે આ બદલાવ્યું છે, આ નવું બિયારણ આવ્યું છે, આનો અખતરો કર્યો છે, આ અત્યારે સારું ચાલે છે. એવું બધા ફેરફાર સમાચાર આવે. પણ નિંદામણના કોઈ જુદા સમાચાર નથી આવતા. એનું ઈ જમરો ડમરો ઉગ્યો જ હોય અને વાવવો નથી પડતો. હવે આવી નમૂળી નગુણી વસ્તુ ઈ જો ઈશ્વરના આ સચરાચર વ્યવસ્થામાંથી નાશ ન પામતી હોય તો અમારી ઋષિ પરંપરાઓનો નાશ થવાની કોઈ સંભાવના છે નહીં આ વિશ્વની. પૂરણ હારો પીર રામદે સંતોનો સમરથ ધણી. સમરથ ધણી સંતોના જેની પાસે હોય એ વેલો નાબૂદ ન થાય. એટલે એ જ ઋષિ પરંપરામાં પ્રિય માધવપ્રિય સ્વામીએ ઘણું ખેડાણ કર્યું છે. હજુ એમની પાસેથી આપણને વધુ ખેડાણો મળે એવી ખૂબ સુંદર અપેક્ષાઓ છે. ગુરુજીના વિદાયની વેળામાંથી આ પ્રસંગનું નિર્માણ થયું. સ્વામીજી અંતિમ અવસ્થામાં, નિવૃત્ત અવસ્થામાં અહીંયા રહેવા માટે પધારેલા અને પછી અહીંયા એમણે પોતાનો અંતકાળ ભગવત ભજન અને આપ સૌના માર્ગદર્શન કરતા કરતા વિતાવ્યો. એ આપણું સૌનું સદભાગ્ય કહેવાય કે એમને ગુરુકુળની અંદર રહેવાનું સ્વીકાર્યું. આવા તપસ્વીઓના પગલાં પડે ને સ્વામીજી. માનસનો બહુ સુંદર પ્રસંગ છે. ભગવાનના દર્શન થયા ભરદ્વાજ મુનિના આશ્રમમાં. ત્યારે એમણે પૂછ્યું હતું કે અમારા
કેટલાય વર્ષોના તપ ફળ્યા હશે, જેથી કરીને આપ પ્રત્યક્ષ રૂપે અમારે ત્યાં આશ્રમમાં પધાર્યા. એનો અમને ધર્મલાભ થયો, પણ આપના દર્શન થયા એ પણ એક મોટી ઘટના કહેવાય. હવે એનો કોઈ અમને લાભ મળવો જોઈએ ને, એનું ફળ શું હશે? ભગવત મળવા એ સંપૂર્ણ સકલ સુકર્મોનું ફળ બતાવ્યું હતું. તો ભગવત દર્શન થયા એ તો એની પરાકાષ્ઠાનું ફળ હતું. ભગવત દર્શન પછી માનસમાં એવું લખ્યું છે કે હવે તમને સાચા સંતના દર્શન થશે ને આપની આશ્રમમાં કોઈ સંત પધારશે. ભગવત કૃપાનું કેવડું મોટું સંત દર્શન સાથેનું અનુસંધાન આપણા માનસની અંદર તુલસીદાસજી આપણને આપીને ગયા છે ને હરખ અને ગૌરવનો વિષય છે. સ્વામીજીએ ઘોષણા કરી કે 22 તારીખ ભગવાન બિરાજમાન થવાના છે. એટલે આપણને તો એવું લાગે કે અયોધ્યામાં રાજગાદીએ બેહવાના હતા, એ મુહૂર્ત ફરી વખત આવ્યું કેટલા વર્ષ પછી. ખૂબ જ આનંદ અને ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક પ્રત્યેક ઘરની અંદર દિવાળીના ઉત્સવની જેવો આપણે ઉત્સવ કરીએ, પ્રભુ રામનું સ્મરણ કરીએ, કુટુંબ કબીલા સહિત જલસો કરીએ અને અયોધ્યામાં ભીડ ન કરીએ. ખાસ પાસનું કાંઈ છે એવા મને ફોન આવે છે. ખાસ વીઆઈપી પાસનું કાંઈ છે, આવા કોઈ ખાસ પાસ નથી. એટલે કડે સડવાના કાર્યક્રમથી દૂર રહેવું, અહીંયા મોજ કરવી. અહીંયા મોજ કરવી, પછી આટે હું એને આટો મારી આવજો સહ કુટુંબ, 2 દી રોકાવાય એમ સરયુને કાંઠે. અત્યારે અહીંના જલસાના કાર્યક્રમ ગોઠવજો. સ્વામીજીની એક રચના બીજી મને ગમે છે. જય અલખ નિરંજન જોગી ચાલો આપણે ગામ, ચાલો આપણે ગામ, જોગી નિર્મલ અક્ષર નામ, જોગી ચાલો આપણે ગામ. શબ્દોની પસંદગી જોજો સાથીઓ. આ રેતીના રણમાં જોગી મળે ન ભોજન વારી, આ રેતીના રણમાં જોગી મળે ન ભોજન વારી, મૃગજળ માટે મૃગલા વલખે છલના ભર્યું ભારી, આ ધુતારી ધરણી જોગી ધુતારાના ઠામ, જોગી ચલો આપણે ગામ. આખે આખું નથી વાંચવું. આ પણ હંસા માન સરના મોતીડાનો ચારો, અહીં તો બગલા કેરા ડેરા મત્સ્ય તણા આહારો, આ ઉકરડે લાંછન લાગે આપણ કુલને રામ, જોગી ચાલો આપણે ગામ. બહુ અદ્ભુત રચનાઓ સ્વામીજીએ આપેલી છે. મને એમ હતું કે ગુરુ વંદના ના આ કાર્યક્રમમાં હું જાઉં છું તો સ્વામીજી અંગે જ મારે આજ તો બોલવું જોઈએ. કેવી સરળ રચનાઓ. એક તો મને વાંચીને સ્વામી એવી મોજ આવી ગઈ. દોરવાનો દળિયો અને ગૂંચોનો પાર નહીં. આપણને બધાને ફિરકી વખતના અનુભવો છે. દોરાનો દળિયો ને ગૂંચોનો પાર નહીં, જડતોના સૂતરનો છેડો, સંધાતું એ જ્યાં એક ત્યાં તૂટે છે 13, કેમે ના આવે નિવેડો, દોરાનો દળિયો ને ગૂંચોનો પાર નહીં. આવા આપણા આ આખા એ જન સમાજને દીવાદાંડી રૂપ બનીને સંતોએ ભારત ભૂમિમાં માર્ગદર્શન આપવાનું કામ કર્યું છે. કોઈ પણ કાળના સંતો તમે લો તો એમણે જે તે સમયે ભૂલા પડેલા સમાજને સનાતન રસ્તા ઉપર આગળ વધવા માટેના પ્રયાસો કર્યા, હેરાન થઈને પ્રયાસો કર્યા.
દુઃખ વેઠીને પ્રયાસો કર્યા, સતત પ્રયાસો કર્યા, અને એને પરિણામે વિશ્વની કેટલીય સંસ્કૃતિનો વિનાશ થયો. પણ આપણી સંસ્કૃતિની ઉપર આવડા કઠોર આઘાત થયા હોવા છતાં આજે ફરીથી વિશ્વ ઉપર ડંકો ફરકાવતી આપણી સંસ્કૃતિ મોજૂદ છે. એનું કારણ આ છે કે આ સંતોના પ્રયાસો, જેવી ચેલેન્જ આવી એને અનુરૂપ તપ કર્યા, જેવો સમય આવ્યો એને અનુરૂપ વાતો કરી, એને અનુરૂપ એમણે દીવાદાંડી બનવાના પ્રયાસો કર્યા, સેવાના પ્રકલ્પો ચલાવ્યા. સ્વામીએ કહ્યું કે ભક્તિની સાથે સાથે આચારને પણ જોડવો પડે, અને કોઈ આપણા ઋષિઓએ, કોઈ આપણા સંતોએ સેવા વગરની ભક્તિને ક્યારેય ગણી જ નથી. સેવા પરમો ધર્મ. દરિદ્ર નારાયણ શબ્દ છે આપણો. તો નારાયણને દરિદ્રતામાં નારાયણને જોવાનું આપણા સંતો આપણને કહીને ગયા. એવી અદ્ભુત પરંપરામાં સ્વામી પત્ર વાંચતા હતા. જત લિખિતન કરીને સ્વામીએ એમાં લખ્યું હતું. હવે તો એ આપણો આખો સમય નીકળી ગયો ને, નહીતર એ આપણે બધું લખતા હતા. સ્વસ્થાન શ્રી ગામ ફલાણાથી પટેલ 5, અને પછી બધાયના આડોશ પડોશના નામ લખાવતા, અને એને ટપાલ વંસાવા જતા, એટલે એને સમાચાર આવ્યા છે એની ખબર પડતી હતી. અને પછી નીચે એતાન શ્રી ગામ આવતું, ઉપર સ્વસ્થાન આવતું, નીચે એતાન આવતું, ને એમાં પછી અહીંથી બધા એના લાગત નામ, એમાં ભેં વિયાણી સી હોતે ને લખતા. આજના પ્રાસંગિક સમાચારો મળી જતા છે. પોસ્ટકાર્ડ 15 પૈસાનું જાતું હતું, પણ સમાચાર હંધાય આવતા હતા. હવે હંધુ બધું આપણે વાળી છોડીને બુકડો વાળી ગયા. એમ આ ઓલા SMS વાળું આવ્યું, એમાં કઈ ભાષામાં લખે છે, શું લખે છે, એનો ક્યાંય ટપો પડતો નથી. મેં વાત માનશો, મેં સ્વામી વોટ્સઅપ બંધ કરી દીધું. બોલો, મીણ કહી ગયો હું, માંડી વાળ્યું. એમના પત્રો છે, સ્વામીના પત્રો, બધાના મહાપુરુષોના ઘણાના પત્રો છે, ગાંધીજીના પત્રો, એના આખા પુસ્તકો છે. એ તમે વાંચો તો આપણને એમ લાગે કે મહાપુરુષો કેટલી કાળજીથી આ કામ કરતા હતા, સંદેશાઓ દેતા હતા, પહોંચાડતા હતા. અને એમ કરીને આ પરંપરાઓ ચાલી છે. આ બધી એમનેમ અટકળે નથી હાલેલી. ખૂબ મહેનત, ખૂબ તપ, ખૂબ કઠોર અનુશાસન સાથેની પરંપરાઓનું નિર્વહન આ દેશના સંતોએ કર્યું, અને એને પરિણામે આપણને આ અમૃત ધારા એમનેમ વારસામાં મળી. ભગવાને ગીતાના ઉદ્બોધન વખતે કહ્યું હતું કે આ સૂર્યએ આને કીધું ત્યાંથી, એણે આને કીધું ત્યાંથી, એણે આને કીધું, આ બધું કીધેલું જ હતું, એ કાળક્રમે ભૂલાઈ ગયું છે, એ હું તને કહું છું. એવું શ્રી કૃષ્ણ પ્રભુએ પોતે કહ્યું છે. એટલે આ તો આપણો વારસો છે, પણ એને આપણે સમજી શકીએ એવી ભાષામાં આવે તો થાય ને. દેશી ઓઠું મને યાદ આવે છે, 2 મિનિટ લઈને મારે આને ટૂંકું મારે કરવું છે, પણ કથામાં આવે ને 1 ગણું દાન, સહસ્ત્ર ગણું પુણ્ય, એવું બધા બહુ બોલે ને એમાં ઘણા અંદર આવી હોતે ને જાય. 1 ગણાનું સહસ્ત્ર ગણું તો અત્યારે છે જ નહીં. માંડ 3-4% ને એવું ડિપોઝિટ ઉપર આવે. 6-7 વર્ષે બમણા થાય માંડ. સહસ્ત્ર ગણાનું આવે તો એની જેવી એકેય કૂંચી નહીં. એક માળી કથામાં ગયેલા, ત્યાં વ્યાસપીઠ ઉપરથી આ કહેવાનું કે 1 ગણું દાન, સહસ્ત્ર ગણું પુણ્ય, આ તીરથ છે, આજ એકાદશી છે, આમ કરજો તેમ કરજો. અને માડીને બેસી ગયું મગજમાં. તે મરણ મૂડીના 100 રૂપિયા હશે. 100 રૂપિયા બહુ મોટી વાત હતી એ વખતે. પછી મરણ મૂડી એ બહુ મોટી વાત હતી. તે એણે દાન કરી દીધું પંડિતજીના ભરોસે. હવે એ તો બોલો માટલું હતું એનું, એમાંથી રોજ ખખડાવતા. 1 ગણું દાન, સહસ્ત્ર ગણા પુણ્યમાં જમા કરાવી દીધું. પછી તો રોજ સવારમાં ઉઠીને દીવાબત્તી કરીને રોજ ઘડાને ખોલે, કે એમ જ કાંઈ આવે નહીં. માડીને તો પછી તો મુંજારો વીજો. 2 દી, 3 દી, 4 દી, અઠવાડિયું પછી તો ખાવા પીવાનું બંધ થયું. હા, મહારાજ ખોટું બોલે નહીં, અને આ તો અઘરું છે, આમાં કઈ 1000 ગણા થતા નથી.
વાતને રાખવી છે, ગમે તેમ થયું. માડી તો બહુ બીમાર પડી ગયા, જીવ જાવું થઈ ગયો. ભગવાનને ખબર પડી જ ગઈ છે એવું હું માનું છું. તે 1000 ગણા કરી દીધા, પાટીઓ ભરી દીધો. એ પાછા ઢહડાતા પાટિયા પાસે જઈને ખોલ્યું અને 1000 ગણા ભાળી ગયા. તો કળ વળી ગઈ, તો રાજી થઈ ગયા અને હાહે વળી ગયો ને બધું વાના માતર થઈ ગયું. માડી પાછા રાતા થઈ ગયા ને હાલવા ચાલવા મીડ્યા, ખાવા પીવા મીડ્યા. ફરીથી કથા બેઠી. ત્યાં આડોશ પાડોશ વાળા આવ્યા કે માડી હાલો, કથા પાછી બેઠી છે. માડી કે વાત વાના માતર હાસી, 1 ગણું દાન 100 ગણું પુણ્ય, હાવ હોનાની વાત છે. પણ મારી અવસ્થા થઈ, હવે મરડો ન ખમાય. એવી આપણી જાડી બુદ્ધિને પાથીએ તેલ નાખીને સાધુઓએ સંસ્કૃતિને જીવતી રાખવાનું કામ આપણા દેશમાં થયું. એને કારણે આ કથાઓ પૂજ્ય ભાઈશ્રી હોય, મુરારી બાપુ હોય, માધવપ્રી સ્વામી હોય, વિશ્વના મંચ ઉપર આજે 130 દેશોમાં યોગ દિવસ મનાતો હોય, આયુર્વેદને માન્યતા ભારતના આયુર્વેદ સેન્ટરને વિશ્વની મળતી હોય, આપણા દેશની અંદર આ બધું શીખવા માટે હવે વિદેશથી વિદ્યાર્થીઓની જિજ્ઞાસા આવતી હોય, અહીંના ગુરુકુળ જેવા ગુરુકુળની અંદર આપણી આ પરંપરાઓને સમજવા માટે વિદેશની અંદર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હોય, એવો એક માહોલ એ ઊભો કરવામાં આ સંતોનો ખૂબ મોટો ફાળો છે, ખૂબ મોટો ફાળો છે. એમણે આ છોડ્યું નહીં. સમય તો ઘણો બારીક પણ આવ્યો, ખૂબ ટીકાઓ પણ થઈ, આજે પણ કરવાવાળા પીડ્યા છે. પણ એ તો મેં કહ્યું એમ, એ અમારા ડમરાની ઓલાદો એ કઈ બંધ થવાની નથી, એ રહેવાની જ છે. આપણું કામ છે કે એને નિંદ્યા જ રાખવું. તમે કલ્પના કરો ને, રામ માટેના પ્રશ્નો. તારી 3જી પેઢીને બાપાનું નામ તને યાદ નથી, તું શું કા રામમાં પીડ્યો છું? તું કે ને બીજું જે કરતો હોય. આખી એ સૃષ્ટિના, મને સ્વામી આપનું એક સુંદર પંક્તિ યાદ આવે છે. જોજો સ્વામીનો ચમકારો. વર્ષે છે અમી ધારાઓ આકાશેથી અનંતની, વર્ષે છે અમી ધારાઓ આકાશેથી અનંતની. અને 9 વર્ષથી હોય તો સાહેબ કાશી કોરિડોર બને ખરો? ત્યાં 2 માણા હારે હાલીને ન જઈ શકતા. આપણે 2 માણા જાડા હાલીને સાહેબ સ્વામી ત્યાં જાય તો આમ કરીને ઊભું રહેવું પડતું હતું. એવી હાંકડ હતી. ગંગાને કિનારેથી ભગવાન ભોળાનાથને જોઈ શકાય એવો કાશી કોરિડોર બની ગયો. ઉજ્જૈનમાં જાય છે ને સ્વામી, માનતા જ નથી કે આપણે ઉજ્જૈનમાં આવ્યા છીએ. એવી જ જમાવટ ત્યાં ઉજ્જૈનની અંદર થઈ છે. એટલે વર્ષે છે અમી ધારાઓ આકાશેથી અનંતની, જરૂર છે માત્ર એટલી જીલવા એ જળધારને, જરૂર છે માત્ર એટલી જીલવા એ જળધારને, સવળું તો કર જરા તારા નમેલા પાત્રને. માધવપ્રિય સ્વામી આપણને કહે છે કે કૃપા તો આપણી ઉપર આપવા વાળો તો ઉપરથી 2 હાથે નાખે છે, અને રોજ નાખે છે ને. ધી ઉગે અંજવાળું થાય, પાણી આવે, પવન આવે, બિલ ન આવે. આના બિલ શરૂ કર્યા હોય તો હવે આ સાદા નાના મોટા પંખાના હીટરના બિલ આવે છે, ત્યાં હૂક લગાડે છે. આના બિલ આવવાનું શરૂ થાય શું થાય? એમને આપઘાત કરીને મરી જાય માણસ. કૃપા એની આપણી ઉપર આવી શકે એવું છે સાહેબ. મન મસ્તાના ભયા દીવાના, જગ કા ધોખા ધરના ક્યાં. સાહેબ જુઓ તો ખરા. મન મસ્તાના ભયા દીવાના, જગ કા ધોખા ધરના ક્યાં. माधव मैं सहजानंद पायो, काल कर्म से डरना क्या. अलग फकीरी सब सुख पायो.
પૂજ્ય માધવપ્રિય સ્વામીની થોડીક પંક્તિઓને આવા પ્રેમી સમુદાયની વચ્ચે ઉચ્ચારણ કરવા માટેનો મને અવસર મળ્યો. હું એમ માનું છું કે સ્વામીજીની મારી ઉપરની કૃપા કહેવાય, નહીંતર મને આવું હુજે નહીં ને આપણે આવું કહેવાનું ના થાય. આ સમયાને સંપૂર્ણ સફળતા ઈચ્છું છું. આપ સૌ ભક્તજનોને ભગવાન શ્રી રામના બિરાજમાનના કાર્યક્રમમાં સપરિવાર પોતાના જ પરિવારના સ્થાનકે આપણા જ સ્થાન દેવતાની ઘેરે જલસો કરીને આપણે સૌ મનાવીએ અને આખા દુનિયાને ખબર પડે કે એક હારે 140 કરોડ દીવાઓ પ્રગટે એ પ્રકારનો કાર્યક્રમ આપણે તે દિવસે કરીએ. આપ સૌને મારા નમસ્કાર. જાજાથી જય સ્વામિનારાયણ.